પાટણની વાત કરીએ। પાટણના સાંતલપુરમાં પાણીની પારાયણ સામે આવી છે। અગરિયાઓ પાણી વગર કરી રહ્યા છે રઝળપાટ। તંત્ર દર વર્ષે ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરી આપે છે। આ વર્ષે એટલે કે ચાલુ વર્ષે કોઈ વ્યવસ્થા ન કરતા હાલાકી। 600થી વધારે અગરિયાના પરિવારોને હાલાકી પડી રહી છે। 45 ડિગ્રી તાપમાનમાં અગરિયાઓ નથી મેળવી રહ્યા પાણી। દૂષિત પાણી પીવા માટે લોકો બન્યા છે મજબૂર। ત્યાર સુધી આજ ચાલુ કરીએ કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી। હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ 3-4 મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને, છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી। જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાંતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી, જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે ને એ પણ ગંદુ પાણી છે, જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે। બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી। આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે। તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય।